કેમ છો દોસ્તો? ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? આજે વિડીયો થોડો લેટ થઈ ગયો છે એટલે આપણે થોડા સ્પીડલી જશું, બરાબર, રિવિઝનમાં. એટલે આવતીકાલનું જે એનાલિસિસ છે એમાં થોડો ટાઈમ આપી શકીએ. જો ક્લીન વસ્તુ હતી ભાઈ કે 24,553ની નીચે જાય પ્રીમિયમ, બરાબર, તો એક સારી એવી ઓપોર્ચ્યુનિટી આની અંદર છે ભાઈ, બરાબર. અને 24,553ની નીચે જ આ પ્રીમિયમ ઓપન થયું, લગભગ 100 પોઈન્ટ પ્લસ, બરાબર. તો સરસ મજાની એક ગ્રીન કેન્ડલ બની અને રિટેસ્ટ ઉપરથી ડાઉન આવી ગયું, બરાબર. લગભગ 24,386 સુધી માર્કેટ આવ્યું ને ત્યાંથી એક પુલબેક મારી અને થોડું ડાઉન આવીને ફરી બાઉન્સ થઈ ગયું. પણ આપણે પ્રીમિયમના ચાર્ટની અંદર ક્લીન વસ્તુ હતી કે ભાઈ ગઈકાલના ક્લોઝિંગ અને લેવલની નીચે ક્લોઝિંગ છે, મતલબ આપણે માર્કેટમાં નેગેટિવ છે, બરાબર. તો આપણે સૌથી પહેલાં પુટના પ્રીમિયમ ઉપર વોચ રાખવાની હતી. આ બધાને ખ્યાલ છે, આપણો વિડીયો જે રેગ્યુલર જોઈ છે એને ખ્યાલ જ છે કે ભાઈ જે બાજુ વેઇટેજ હોય તો એ બાજુના પ્રીમિયમમાં ડીપથી બાય બની શકે, બરાબર, સપોર્ટ લેતું દેખાય તો. હવે ક્લીન વાત હતી કે જો આ પ્રીમિયમ 71થી 99ની વચ્ચે ક્યાંય પણ ઓપન થઈ જાય અને ફરી ડીપ આવે, યા તો 71એ સપોર્ટ લે યા તો આ ક્લોઝિંગ એરિયાની આજુબાજુ સપોર્ટ લે અને સપોર્ટ લેતું દેખાય તો આની અંદર એક સારી એવી એન્ટ્રી બની શકે, બરાબર. અને જો 99ને બ્રેક કરી દે ને તો 140 અને 180 સુધીના ટાર્ગેટ મળી શકે. તો એની જગ્યાએ 204 સુધીના ટાર્ગેટ આપણે જોવા મળ્યા. તો એક સારામાં સારો જે લોકો બલિદાની છે એના માટે 204 સુધીના ટાર્ગેટ ઓપન હતા. બાકી લગભગ 150 સુધીના ટાર્ગેટ તો હતા. 2x ફંડ તો હતું જ ભાઈ અહીંથી. અને તમારી એન્ટ્રી 71થી તો થવી જ જોઈએ, કેમ કે અહીંયા 3 કેન્ડલ તો હોલ્ડ કરી છે, બરાબર. ક્લોઝિંગ આપી અપસાઇડ અને 3 કેન્ડલ હોલ્ડ કરી છે. તો આ જગ્યા ઉપર એન્ટ્રી થવી જોઈએ, બરાબર. તો એક સરસ મજાનો ટ્રેડ આ મળ્યો છે. ફરી પાછો આના ઉપર બ્રેક કરીને એક ટ્રેડ આ મળ્યો છે, બરાબર. હવે અહીંયાથી આ જે રિજેક્શન છે, ગઈકાલના મારા લેવલ ચેક કરી લેજો, 204ની ઉપર એક પણ લેવલ મારું આપેલું છે નહીં, બરાબર. તો હંમેશા ચાર્ટને ફોલો કરતા શીખો કે ભાઈ હવે આની ઉપર તો કોઈ લેવલ છે નહીં, તો જાય તો હવે આપણે કોના સહારે બેસશું એમ. એટલે હંમેશા આ એરિયામાં ક્યાંય એન્ટ્રી કરવી નહીં, બરાબર. કોલમાં પણ સારો એવો ટાર્ગેટ મળ્યા છે, બરાબર, પણ આપણા પ્રીમિયમની અંદર છે નહીં, કેમ કે આપણું પ્રીમિયમ થોડું આઉટ ધ મની હતું. હવે ક્લીન વાત છે ભાઈ, સેન્સેક્સની અંદર જોઈ લ્યો, કેમ કે કોલનું પ્રીમિયમ જોયા જેવું છે નહીં. તો આપણે પુટની અંદર એક સારી ઓપોર્ચ્યુનિટી મળી હોય તો ભાઈ ડન ફોર ધ ડે કરી દેવાય. હું તો એવું માનું છું કે એક સારો એવો ટ્રેડ મળી જાય તો પછી માર્કેટમાં બીજો ટ્રેડ કરવાની જરૂર નથી. આમાં પણ સેમ જ કન્ડિશન છે કે જો માર્કેટ ગેપ અપ ઓપન થાય આ પ્રીમિયમ અને ડીપ આવે ને સપોર્ટ લેતું દેખાય, બરાબર, તો અહીંયાથી એક એન્ટ્રી બની શકે. 508 અને 612 સુધીના ટાર્ગેટ મળી શકે. ગઈકાલનો વિડીયો જે મિત્રોએ ન જોયો, આજે પહેલી વખત આ વિડીયો જોતા હોય તો ગઈકાલનો વિડીયો કાલે ચેક કરી લેજો, કેમ કે આ જ લેવલ છે ને આ જ ચાર્ટ છે. માત્ર આજે માર્કેટ ચાલેલું છે, બાકી એનાથી વિશેષ કાંઈ છે નહીં, બરાબર. આ વસ્તુ નોટ કરી લેજો જે મિત્રો નવા છે, બરાબર, કે આજે પહેલી વખત જ વિડીયો જોઈ છે, બરાબર. તો ગઈકાલે એનાલિસિસની અંદર જે આપણે ચાર્ટ શેર કરીએ છીએ એ સેમ ચાર્ટ હોય છે, માત્ર એ ચાર્ટની ઉપર માર્કેટ ચાલે, બરાબર, તો આપણે એની અંદર કામ કરી શકીએ. હવે ખાસ વાત નિફ્ટીની કે ભાઈ આવતીકાલે શું થઈ શકે. નિફ્ટીની અંદર આવતીકાલે આપણે કેવી રીતે કામ કરવું, તો એના માટે જોઈ લઈએ નિફ્ટીનો ચાર્ટ. હવે જો ક્લીન વસ્તુ છે ભાઈ, માર્કેટ વિધાઉટ પુલબેક સીધું ગયું છે ઉપર, બરાબર. તો મને નથી લાગતું કે આ સીધું ઉપર જાય, બરાબર. આ રીતે જઈ શકે, બરાબર. જવું હશે ઉપર તો પણ એને એક નાનો એવો પુલબેક આ એરિયા સુધી લેવો પડશે. અને જો આ એરિયાનો સપોર્ટ લે અને 670ને બ્રેક કરે તો 778 સુધી જઈ શકે, બરાબર.
778 માર્કેટ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, યાદ રાખજો આ વસ્તુ. 778ને પ્રાઇઝ એક્શન સાથે બ્રેક કરે તો જ 926 સુધી જઈ શકે. બાકી હું પર્સનલી એવું ઈચ્છું છું કે ભાઈ આ ઇન્ડેક્સ અહીંયા આવે, ક્યાં? 24440ની નિયર બાય, બરાબર. અને અહીંયાથી જો એક સારી એવી પોઝિટિવિટી આવે આ ઇન્ડેક્સની અંદર અને ફરી આ લેવલ બ્રેક કરે ને તો આ લેવલ સુધી એક સારો એવો ટ્રેડ આપણે મળી શકે, બરાબર. જો આ એરિયામાં થોડો ટાઈમ પાસ કરે, મોર્નિંગમાં માર્કેટ ડાઉન ખુલે અથવા તો ખુલીને ડાઉન આવે અને આ એરિયામાં થોડો ટાઈમ પાસ કરે અને સપોર્ટ લેતું દેખાય, બરાબર, તો 538, 670 અને 778 આ 3 ટાર્ગેટ આવતીકાલે અથવા નેક્સ્ટ ડે જોવા મળી શકે. પણ આવી કન્ડિશન બને તો મને કોલમાં ઇન્ટરેસ્ટ છે, બાકી નહીં, બરાબર. બાકી મહત્ત્વના લેવલ નોટ કરી લ્યો. 24670 અપસાઇડ માટેનું અને 24538 ડાઉન સાઇડ માટેનું. આ રેન્જની અંદર માર્કેટ હોય અને ટાઈમ પાસ કરે તો ટોપથી સેલ, બોટમથી બાય, આ બે વસ્તુ થઈ શકે. આનાથી વિશેષ કંઈ થઈ શકે નહીં. જ્યાં સુધી આ બંને લેવલ બ્રેક ન થાય ત્યાં સુધી વધારે માર્કેટમાં ફાફા મારવા નહીં. પ્રીમિયમના ચાર્ટ ઉપર જોઈ લો કે ભાઈ કયા પ્રીમિયમમાં ક્યાંથી સારામાં સારી ઓપોર્ચ્યુનિટી છે. સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ છે ભાઈ 24700નો CE, બરાબર. હવે ભાઈ આ પ્રીમિયમ ઘણું મોંઘું છે, કેમ કે આનો બેઝ છે 46 અને એક સપોર્ટ છે 99, બરાબર. હું પર્સનલી એવું જ ઈચ્છું છું કે આ પ્રીમિયમ 46થી લઈને 50 સુધી આવે, બરાબર. અને જો અહીંયા એન્ટ્રી બને આપણી તો આની અંદર એક સારામાં સારી એન્ટ્રી છે અને અહીંયાથી સૌથી પહેલો ટાર્ગેટ 99, સેકન્ડ 131 સુધી જઈ શકે, અહીંયા સુધી, બરાબર. જો અહીંયાથી મળે તો ધારી લ્યો કે આ પ્રીમિયમ થોડું ગેપ અપ ઓપન થઈ જાય 168ની આજુબાજુ, તો આની અંદર બે જગ્યાએ સપોર્ટ લઈ શકે માર્કેટ. યા તો 131એ લઈ શકે યા તો 99એ લઈ શકે. આ બે એરિયામાં જો ક્યાંય સપોર્ટ લેતું દેખાય, ધારી લ્યો કે 99ની આજુબાજુ અહીંયા સપોર્ટ લીધો આ એરિયામાં અને 131ને બ્રેક કરી દે ને તો 168 અને 224 આ બંને ટાર્ગેટ જોવા મળી શકે, યાદ રાખજો. અને એની ઉપર જાય તો 275. આ પ્રીમિયમ માટે સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે, બરાબર. આટલું ક્લિયર રાખજો. પણ આ બધા ટાર્ગેટ માટે માર્કેટને શું થવું પડે તો કે ગેપ અપ ઓપન થવું પડે, ડીપ આવવું પડે અને અહીંયા સસ્ટેન થઈ અને અહીંથી ફરી નીકળવું પડે, બરાબર. તો આ બધા લેવલો જોવા મળી શકે. પણ ખરેખર હું પર્સનલી એવું ઈચ્છું છું કે ભાઈ માર્કેટ થોડું ગેપ ડાઉન ઓપન થાય અને અહીંયા મળે તો એક સારામાં સારી ઓપોર્ચ્યુનિટી મળી શકે આપણે, કેમ કે આ વન વે ગયું છે, બરાબર. તો વન આવશે તો વન વે જ આવશે, યાદ રાખજો, બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો. આ બે લોજિક છે, બરાબર. અને બે લોજિક ઉપર કામ કરજો, બરાબર. વધારે ઓવર ટ્રેડિંગ કરતા નહીં. એઝ એ બિગનર તમે કામ કરતા હોય તો અહીંયાથી એન્ટ્રી થઈ હોય તો ફર્સ્ટ ટાર્ગેટ ઉપર એક્ઝિટ, વાત પૂરી અને ડન ફોર ધ ડે. વધારે ઓવર ટ્રેડિંગ કરવું નહીં, બરાબર. એક પુટનું પ્રીમિયમ જોઈ લો કે ભાઈ એમાં શું થઈ શકે. પુટનું પ્રીમિયમ છે 24500નો પી, બરાબર. આજે જ એક્સપાયરી ગઈ છે એટલે થોડા ઉર્ધમની રાખ્યા છે, એટલે કોઈ ઇસ્યુ આવશે નહીં, કેમ કે ડીકે નામનું પ્રાણી હજી આવતીકાલે હેરાન કરશે નહીં, બરાબર. પણ પર્સનલી મારી સલાહ એ છે કે સવારમાં 1-2 કલાક માર્કેટને સેટલ થવા દેજો, બરાબર. મોર્નિંગમાં જો તમને ટાઈમપાસ કરતું દેખાય ને તો 1-2 કલાક, કેમ કે આ પ્રીમિયમ બધા હાઈ છે એને થોડા લૂઝ થવા દેજો, બરાબર. હા, સેટઅપ હોય તો 2-3 પોઈન્ટનો કે 4 પોઈન્ટનો એસએલ આવે છે તો કામ કરો, પણ માર્કેટ વધારે ટાઈમ પાસ કરતું દેખાય તો એવોઇડ કરજો, બરાબર. એવું હશે તો હું વ્યૂ શેર કરી આપીશ, ઠીક છે. હવે પુટનું પ્રીમિયમ 24500નો પી, એમાં શું થઈ શકે ભાઈ. 24500ના પી પાસે એક સપોર્ટ છે 59 અને એક બેઝ છે 39. હવે આ પ્રીમિયમની અંદર પાવર તો જ આવી શકે યા તો આ 90ની ઉપર નીકળે
યા તો 59 યા 39ની આજુબાજુ થોડી રેન્જ બનાવે આ રીતની અને પછી બ્રેકઆઉટ કરતું દેખાય તો આ પ્રીમિયમ એટલા માટે કહું છું જો માર્કેટ ડાઉન સાઈડ જશે બરાબર, જો માર્કેટને ડાઉન સાઈડ બ્રેક કરવું હશે તો 1-2 કલાક માર્કેટ ટાઈમ પાસ કરશે આ એરિયામાં આવીને બરાબર, અને પછી આ લેવલ બ્રેક કરે ને 59ને તો 90 અને 140 સુધીના ટાર્ગેટ જોવા મળી શકે બરાબર, એમાં કોઈ મોટી વાત છે નહીં. અને એનાથી ઉપર જાહે તો 187 સુધી પણ જવાની પોસિબિલિટી છે, પણ મેં તમને કીધું એમ કે થોડો ટાઈમ પાસ કરવું જોઈએ તો, બાકી નહીં. ધારી લ્યો કે માર્કેટ થોડું ગેપ ડાઉન ઓપન થયું અને આ પ્રીમિયમ થોડું ઉપર ઓપન થઈ જાય તો એને અહીંયા આવવા દેજો ફરજિયાત આ એરિયામાં, અને આ એરિયામાં સપોર્ટ લેતું દેખાય બરાબર, અને જો 90ને બ્રેક કરી દે ને તો આ લેવલ જોવા પાછા મળી શકે બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો. હવે આજે જે મિત્રોએ શોર્ટ વિડીયોની અંદર કોમેન્ટ કરી છે કે સાહેબ અમે પ્રોફિટ કર્યો છે, તો જે મિત્રો પ્રોફિટ કરે છે પોતાના સ્ક્રીનશોટ 9825188065 આ નંબર ઉપર સેન્ડ કરી દેજો બરાબર. નંબર લખી દઉં છું હું અહીંયા કે આ નંબર ઉપર ટેલિગ્રામમાં 9822188065 ઉપર સેન્ડ કરજો, જેથી કરીને આપણે ચેનલમાં મૂકશું કે ભાઈ બીજા મિત્રોને પણ કોન્ફિડન્સ આવે કે ના ભાઈ લેવલ ઉપરથી આપણે પ્રોફિટ કરી શકીએ. એક સામાન્ય વ્યક્તિ પણ જો પ્રોફિટ કરી શકતો હોય, આજ એક મિત્રનો મેસેજ જોયો મેં કે સાહેબ 15K આજે બુક કર્યા છે બરાબર, તો સારી વસ્તુ છે, કેમ કે તમે ડિસિપ્લિન સાથે કામ કરશો તો આવા બધા 1-2 લોટની અંદર પણ આવા પ્રોફિટો જોવા મળશે બરાબર. તો એ મિત્રને બેસ્ટ ઓફ લક અને કોંગ્રેચ્યુલેશન બરાબર. આવા નવા પ્રોફિટ કરતા રહો અને વધુમાં વધુ મિત્રો સુધી આપણો આ વિડીયો શેર કરવાનો પ્રયત્ન કરજો, જેથી કરી અને આપણા જે ગુજરાતી ભાઈઓ છે એઓ ટ્રેડિંગથી બચી શકે બરાબર. કેમ કે આપણે માત્ર ને માત્ર એ ઉદ્દેશ્યથી જ આ વિડીયો બનાવીએ છીએ બરાબર. તો વધુમાં વધુ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો જે મિત્રો નવા છે, અને વિડીયોની નીચે કોમેન્ટ કરવાનું જ ભૂલશો નહીં. આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.